નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી મારી રિપોર્ટર બત્તી સાથે. અમરેલીના ચક્કરગઢ રોડે લોકોને ઘણો સમય બાદ સમસ્યાનો આજે હલ થયો. ડ્રાઈવર જનના લીધે લોકોને હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો, જેવા કે સોસાયટીની બજારોમાં જઈને ચાલવું પડતું હતું. ત્યારે રેલવેના બ્રોડગેજનું કામ ચાલુ હોવાથી છેલ્લા 6 મહિનાથી રોડ બંધ કરવામાં આવ્યો છે. એ આજે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા દ્વારા આજે રોડ ખુલ્લો કરવામાં આવ્યો, જેમાં શકરગઢ રોડના વેપારીઓને ભરતભાઈ સુતરિયાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. વેપારીઓએ ફૂલહાર પુષ્પકુંજથી સન્માનિત કર્યા હતા. ભાજપના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો અને શકરગઢના લોકો હાજર રહીને રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શકરગઢ રોડ પહેલા ફાટક હતો ને આજે અંડરબ્રિજ કમ્પ્લીટ થઈ ગયો. 23 નંબરમાં ફાટક હતો. જ્યારે મંજૂર થયું ત્યારે એક અંડરબ્રિજ હતો. પછી કૌશિકભાઈ અને અબ્દુલભાઈ, મેહુલભાઈ, અમારા વિજયભાઈ, તમામ સદસ્યો ભેગા થયા. બધું 50 વર્ષ ત્યાં અંડરબ્રિજનું શું થાય તો રેલવેમાં રજૂઆત કરી. 3 વખત આનો અમે બધાએ ગાંધીનગર ગયા અને રેલ મંત્રીએ આપણને મંજૂરી તાત્કાલિક 1 મહિનાની અંદર આપી અને અંડરબ્રિજ 2 કર્યા. જે એક અંડરબ્રિજ 4.5 મીટરનો, જેવા 9 મીટર ટોટલ 4.5 મીટરનું એક, એટલે એવા 2 કર્યા. એટલે ટોટલ ડબલ આપણે થઈ ગયા. અને આજે એનો શુભારંભ કર્યો અને આજે આ અંડરબ્રિજ બન્યો છે અને ખુલ્લું મૂકવામાં આવ્યું. જે સમસ્યા હતી એનો આજે અંત આવ્યો. શું આજ રોજ શકરગઢ રોડ નંબર 23 હું કરનાળું સાંસદશ્રીના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનાથી આ રસ્તો બંધ હતો. લોકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હર હંમેશ સંસદે પ્રયત્ન કર્યા છે. આજે કરનાળું છે એ સિંગલ હતું, પણ અહીંયા આગળ સંકુલ અને રોડનો ટ્રાફિક જોઈ અને અમારી અને સાંસદની મિટિંગ વચ્ચે એવી ચર્ચા થઈ કે ભાઈ આ કરનાળું જો ડબલ થાય તો કાયમી માટે પ્રશ્ન નિવારણ થાય. એક જ મિટિંગ માટે સાંસદ તથા કૌશિકભાઈ દિલ્હી ગયા અને 1 જ કલાકની મિટિંગમાં રોડને ડબલ કરીને આવ્યા. એ બદલ અમરેલી શહેર વતી વિસ્તારના લોકો વતી હું સાંસદ તથા કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.